મારું નામ સેલડિયા વર્ષા છે. મારી ઉંમર 28 વર્ષની છે. હું નવસારી રહું છું. મને પથરીનો દુખાવો થયો ને ત્યારે અમે ડૉક્ટર પાસે ગયેલા, તો તેમાં સોનોગ્રાફી કરી ત્યારે રિપોર્ટમાં એક નાની ગાંઠ પકડાની હતી. ગાંઠ પકડાની પછી અમે આઈ થિંક 6 થી 8 મહિના વહી ગયા. મારું પેટ વધવા લાગેલું એટલે હવે પાછા સર્જન પાસે ગયેલા. સર્જન પાસે ગયા ત્યારે ડૉક્ટરે એવું કીધું કે સીટી સ્કેન કરો તો ખબર પડે. સીટી સ્કેન કર્યું ને ત્યારે એમાં 12 સેન્ટીમીટર બાય 13 સેન્ટીમીટરની મોટી કોબીના દડા જેવડી ગાંઠ પકડાની હતી. પછી અમારા રિલેટિવ નવસારીના છે તેણે કહેલું કે સુરતના એક સર્જન બહુ જ સરસ ઓપરેશન કરે છે. તો અમે ડૉક્ટર જય ચોકસી સરને મળ્યા અને અમારું ઓપરેશન કઈ રીતે થાય એને સમજણ આપી અમને. ડૉક્ટરે અમને 15 દિવસનો ટાઈમ આપ્યો હતો, પણ અમે તાત્કાલિક 10 દિવસમાં ડિસિઝન લઈને અમારું ઓપરેશન કરાવી નાખ્યું અને ઓપરેશન લગભગ 7 થી 8 કલાક ચાલેલું હતું. ઓપરેશન કર્યા પછી બીજા જ દિવસે હું આઈસીયુમાં હતી ત્યારે મેં 1 કલાક ખુરશી પર બેઠેલી, તોય મને કંઈ વાંધો ન આવેલો. અને બપોર પછી આઈસીયુમાં હતી ત્યારે થોડુંક ચાલેલી, તોય પણ કંઈ વાંધો ન આવ્યો. અને આઈ થિંક 7મા દિવસે તો હું પરફેક્ટ ચાલવા લાગેલી હતી અને 7મા દિવસે મને રજા પણ આપેલી હતી. પણ આ ઓપરેશનમાં મને એક નવીન લાગ્યું કે ડૉક્ટર આવડા મોટા મારા ઓપરેશનના ટાંકાનું ડ્રેસિંગ પોતે જાતે આવીને કરતા હતા. ડૉક્ટર જય ચોકસી ખૂબ જ સારા સ્વભાવના, પ્રામાણિક, તેની વાતથી આપને સમજાય છે કે આ ઓપરેશનથી આપણને કંઈ જ વાંધો નહીં આવે. તેણે ખૂબ જ સરસથી અમને સમજાવેલું હતું. મારા આઈ થિંક ઓપરેશનના 2 વર્ષ થઈ ગયા, મને કોઈ જ તકલીફ નથી. અને હું કહેવા માગું છું કે આવી કોઈ પણ તકલીફ કોઈ બહેનોને હોય તો તરત જ ડિસિઝન લઈને અને આ ડૉક્ટર પાસે તાત્કાલિક સારવાર કરાવે તો કંઈ જ વાંધો નહીં આવે. હું મારી અત્યારની લાઈફ ખૂબ જ સારી રીતે જીવી શકું છું.